આ એવું બધા મજામાં જશો. પણ જ્યારે પણ જીટીયુ એક્ઝામ નજીક આવે છે, ત્યારે થોડાક તમે ટેન્શનમાં આવી જતા હોય છે. તો આપણે જીટીયુ એક્ઝામનો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન વિશે આજે વાત કરશું. એ પહેલા હજુ સુધી જે મિત્રોએ આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી, સબસ્ક્રાઇબ કરી નાખો. કેમ કે તમને પ્લેલિસ્ટ વાઇઝ, સેમેસ્ટર વાઇઝ બધું જ મટીરિયલ છે મિત્રો, એ તમને મળી રહેવાનું છે. એના વિશે આપણે વાત કરશું. ફ્રી ઓફ કોસ્ટ કઈ રીતે પીડીએફ ડાઉનલોડ કરવી, કઈ રીતે વાંચવું, કેટલું ધ્યાન રાખવું, બધું તમને સમજાવવામાં આવશે. ઓકે મિત્રો, સપોર્ટ માટે બધા મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આઈસી સેમેસ્ટર 5ના વોટ્સઅપ ગ્રુપમાં તમારે જોઈન થવા માટે તમને ડિસ્ક્રિપ્શનમાં નીચે લિંક મળી રહેશે. એમાં તમને બીજા પણ વધારે સબ્જેક્ટના ઓલ વિડીયો છે મળી રહેશે, પ્લસ પ્લેલિસ્ટમાં પણ મળી રહેશે સેમેસ્ટર વાઇઝ. ઓકે, તો આજે આપણે વાત કરીશું ઇન્ટરનેટ ઓફ થિંગ્સ. આ તમારો સબ્જેક્ટ છે મિત્રો, બરાબર છે. આમાં પાસ થવા માટે આપણે આજે પૂરેપૂરો વિડીયો તમારે જોવાનો છે. અને એમાં આરામથી જીટીયુ એક્ઝામ ગમે એવું પેપર હાર્ડ નીકળે તો પણ તમે પાસ થઈ જશો. બટ થોડુંક ધ્યાન દેવાનું છે, કેમ કે તમે લાસ્ટ યરમાં છો, બરાબર છે. અમુક 2-3 પોઈન્ટ છે, પહેલા તમે ડિસ્કશન કરીએ, પછી તમને સમજાવું કે પીડીએફ તમારે કઈ રીતે ડાઉનલોડ કરવાની. હવે જો મિત્રો, એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો કે જીટીયુ એક્ઝામનું પેપર છે એ તમારે જીટીયુના પેપર સ્ટાઇલ પ્રમાણે લખવાનું છે. પહેલા નંબરની વાત એ, અને કઈ રીતે લખવું એના પર વિડીયો આપણી ચેનલ પર આવી ગયો છે. રેડી. બીજું એ કે આકૃતિ કમ્પલસરી અને ફરજિયાત તમારે દોરવાની છે. ત્રીજું એક તમારે પોઈન્ટ વાઇઝ અને ચોખ્ખું લખવાનું છે, અને જેટલું આવડે એટલું સાચું લખવાનું છે, બરાબર છે. આટલી વસ્તુનું ખાસ તમારે બધા સબ્જેક્ટ માટે ધ્યાન રાખવાની છે. કોમન વસ્તુ છે મિત્રો. રેડી. અને આપણે વાત કરીએ કે આ સબ્જેક્ટના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને 30 જોવા મળશે. એની તમારે વાંચવાના છે, પ્રેક્ટિસ કરો, આખોથી દોરી નાખો, જેથી કરીને ગમે એવું પેપર હાર્ડ નીકળશે તો એ તમને પાસિંગ ઉપર આરામથી આવી જશે. ખબર છે ને. જીટીયુ એક્ઝામ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. તમારે આ જીટીયુ એક્ઝામમાં પૂછાઈ ગયેલા પ્રશ્નો મિત્રો એ અમે લીધેલા છે. રેડી. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ જ પ્રશ્ન છે. તો સારી એવી તૈયારી કરો. ને આ સબ્જેક્ટ છે અથવા બધા સબ્જેક્ટ છે, ફ્રી ઓફ કોસ્ટ છે, કોઈ પણ વસ્તુનો ચાર્જ છે નહીં. રેડી. તો બને એટલે આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરતા રહેજો, કેમ કે તમારે જીટીયુ એક્ઝામ હોય, સ્કોલરશિપ હોય, એડમિશન હોય, જોબની ઇમ્પોર્ટન્ટ માહિતી છે, ડિપ્લોમા, ડિગ્રી, ઓલ ઇમ્પોર્ટન્ટ માહિતી છે, જોબ ભરતીના, બધા આપણી ચેનલ તમને એક જ સાથે બધું મટીરિયલ મળી રહેતું હોય છે. બરાબર. તો બધા સબસ્ક્રાઇબ કરી આપજો. અને સેમેસ્ટર 5ના આઈસીના બીજા મિત્રો છે કે જે જોઈન્ટ નથી વોટ્સઅપમાં, ફટાફટ જોઈન્ટ થઈ જાઓ, જેની તમને લિંક નીચે મળી રહેશે. તો બીજા સબ્જેક્ટના પણ તમને આઈએમપી, નવી નવી અપડેટ તમારે કાંઈ પૂછવું હોય તો ઓલ તમને મળી રહી. રેડી. અને આ પ્રશ્ન છે ગુજરાતી, ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલ હશે, તો તમારે કાંઈ પણ ગભરાવાની જરૂર નથી. તમે જીટીયુ એક્ઝામની તૈયારી છે મિત્રો એ સારી રીતે કરી શકશો અને પાસ થઈ જશો. અને આપણે એટલીસ્ટ થોડીક મહેનત કરવાની, કેમ કે લાસ્ટ યરમાં છે, છેલ્લા યરમાં તો જોબમાં જવું હોય તો ડિગ્રીમાં જવું, બધી જગ્યાએ આપણે ટાઈમ જોશે. તો એક વસ્તુ ખાસ ધ્યાન રાખજો, કોઈ હવે બેકલોગ કે કેટી લાવવાની નથી. મેં આપેલા પ્રશ્ન તમે પ્રેક્ટિસ કરી નાખો. તમે બીજો કંઈ પ્રશ્ન હોય તો પૂછવો હોય તો પૂછો. હું રાઠોડ વિમલ અને અમારી યુટ્યુબ ચેનલની ટીમ છે એ પૂરેપૂરો તમને ગાઈડ કરશે. આવી રીતના હરેક સબ્જેક્ટ છે, બધી બ્રાન્ચના ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન તમને સેમેસ્ટર વાઇઝ, પ્લેલિસ્ટ વાઇઝ મળી રહેશે. અને જો ઘણા બધા મિત્રો સેમેસ્ટર 1થી 4માં બેકલોગ હોય તો એનું પણ સ્ટડી મટીરિયલ આપણે ચેનલ મૂકેલ છે, તો વાંચી શકે છે. કાંઈ બીજું ટેન્શન હોય, પૂછવું હોય તો પણ પૂછી શકે છે. બટ પાસિંગ જેટલું લાવજો મિત્રો, નકર પછી હવે તમારે ભેગું કરવું મુશ્કેલ થશે. સેમેસ્ટર 5માં મને બધા મિત્રો પ્રોમિસ કરો કે બધા મિત્રો પાસ થઈ જશો. તમારે કાંઈ હેલ્પની જરૂર પડે, કાંઈ બીજા મટીરિયલની જરૂર પડે, કાંઈ વિડીયો છે, કાંઈ ટોપિક ઉપર, તો મને કહેજો. હું ચોક્કસ બનાવી આપીશ. કાંઈ ટેન્શન નથી લેવાનું. તમારો ભાઈ છું, ફ્રેન્ડ છું, સર છું એવું સમજી અને વિમલ સર તમારા માટે પૂરેપૂરી હેલ્પ કરશે. બટ તમારે પણ હેલ્પ કરવાની છે. આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા બધા દોસ્તોને મોકલો. રેડી. અને વોટ્સઅપ ગ્રુપમાં ફટાફટ જોઈન થઈ જાઓ. પ્લસ જીટીયુનું ઓફિશિયલ વોટ્સઅપ ગ્રુપની ચેનલની લિંક પણ નીચે મળી રહેશે, તો એમાં પણ તમારે કાંઈ ડાઉટ, ઇસ્યુ કે કાંઈ પણ ટેન્શન છે નહીં. બટ જીટીયુ એક્ઝામમાં વાંચવાનું છે, પ્રિપેરેશન કરવાની છે અને તૈયારી કરવાની છે, તો તમારે ભેગું થશે. મેં તમને કીધું એ વસ્તુના પોઈન્ટ અમુક ધ્યાન રાખજો. જીટીયુ એક્ઝામનું પેપર કઈ રીતે લખવું, બરાબર છે, જેથી કરીને તમારો આ સબ્જેક્ટ છે, બરાબર છે, એમાં તમારે કોઈ પણ જગ્યાએ પ્રોબ્લેમ ન આવે. અને આ બધા સબ્જેક્ટ એટલીસ્ટ તમે થોડું થોડું વાંચેલું હોય ને મિત્રો, ને સારી એવી પેપર સ્ટાઇલ કરી હોય ને, તો પણ એટલીસ્ટ તમે પાસ તો થઈ જ જાઓ. એટલું હાર્ડ નથી કે તમે સાવ ફેલ થાવ. અને 70માંથી મિત્રો 23 માર્ક્સ તમે ના લાવી શકો, મને કહો જોઈએ. આરામથી આવી જાય. થોડીક તમે વાંચો, લખો. ને ઘણા મિત્રો એવું છે પેપર લખતા જ નથી. એટલીસ્ટ તમે લખો અને એટલીસ્ટ પાસિંગ કરો. 5-7 પ્રશ્ન ખાલી ઇમ્પોર્ટન્ટ હોય એ વાંચી જાઓ. આખોથી મસ્ત 5-7 દોરી હોય પ્રશ્નમાં, એટલે અલગ અલગમાં, એકમાં નહીં. તો એ તમે એટલીસ્ટ, મારી ગેરંટી છે તમે 100% કામથી પાસ થઈ જાઓ. રેડી. તો આવી રીતના બધી સબ્જેક્ટ આઈએમપી મળી રહેશે. હવે આપણે વાત કરીએ ઇન્ટરનેટ ઓફ થિંગ. આ સબ્જેક્ટની પીડીએફની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી રહેશે. એ ડાઉનલોડ કરશો ત્યારે તમારી પાસે એક પાસવર્ડ માંગશે. એ પાસવર્ડ તમને લખાવું છું, એનો યુઝ કરી અને તમારે શું કરવાનું છે તો કે પીડીએફ ડાઉનલોડ કરવાની છે. એના વગર પીડીએફ છે મિત્રો એ ડાઉનલોડ થશે નહીં. તો 2284 કરીને તમારો પાસવર્ડ છે, 2284, એટલે કે 2284. આનો યુઝ કરી અને તમે ઇન્ટરનેટ ઓફ થિંગનો
PDF છે જે ડિસ્ક્રિપ્શન લિંક આપેલ છે તમે ડાઉનલોડ કરી શકશો. બીજો કોઈ પ્રશ્ન હોય, કોઈને કંઈ પૂછવાનું હોય મિત્રો તો મને પૂછી શકો છો. બટ જીટીયુ એક્ઝામની તૈયારી કરો, ટાઈમ ટેબલ પણ આવી ગયું છે. રેડી, એક્સ્ટ્રા વાઇવા પણ હશે તો તૈયારી કરવી પડશે અને સારી રીતે એટલીસ્ટ પાસિંગ કરો, બધું મેનેજ કરો મોજ મસ્તી સાથે. એટલીસ્ટ મમ્મી પપ્પાનું સપનું પૂરું થાય એવો આ વિમલભાઈ તમને રિક્વેસ્ટ કરે છે. તમને પણ હેપી ફીલ થશે જ્યારે તમારું કમ્પ્લીટ થશે ત્યારે. રેડી, તો ચેનલને સબસ્ક્રાઇબ કરો, તમારા દોસ્તોને મોકલો. કંઈ પ્રશ્ન હોય તો મને કહો મિત્રો. નેક્સ્ટ મુલાકાત લેશે એવા જ તમારા જીટીયુના બીજા ઇમ્પોર્ટન્ટ એક્ઝામના વિડીયો સાથે. ઓકે, થેન્ક યુ, બાય બાય.